દ્વારકાથી અમદાવાદ જવા માટે કઈ બસ આપણને દ્વારકાથી મળશે અને કેટલા વાગે મળશે ને ક્યાં થઈને મિત્રો નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। ગુજરાતની કોઈપણ એસટી બસના ટાઈમ ટેબલ સાથે આપણે વિડીયો બનાવીશું, તો વિડીયો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો વિડીયોને આપણે મિત્રો શરૂઆત કરીએ, વાર નથી લગાડવાની। દ્વારકાથી અમદાવાદ જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળશે મિત્રો, બધી જ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે। એપ્લિકેશનનું નામ પણ વિડીયોમાં તમને મળી રહેશે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરની બસ છે મિત્રો બેટ દ્વારકાથી માણસા, જે સ્લીપર છે મિત્રો, જે બપોરે એટલે કે સાંજે 4 વાગે નીકળે છે દ્વારકાથી। જે બેટ દ્વારકા તમને 4 ને 6 વાગે મળશે। ખંભાળિયા થઈને નીકળવાની છે 5:30। જામનગર તમને મળશે 6:32। તો પડધરી બસ સ્ટેશન 7:43। રાજકોટ 8:13। ચોટીલા હાઈવે 9:05। લીંબડી 10:18। બાગોદરા 11:04। બાલવા ચોકડી 11:36। સરખેજ અમદાવાદ 12 વાગે। અમદાવાદ 12:17। ગાંધીનગર 12:49। અને માણસા તમને પહોંચાડશે રાત્રે 1:50। અને બીજા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી ગાંધીનગર છે, એ પણ 7 વાગે નીકળવાની છે ગાંધીનગરથી સાંજે। જે ક્યાં થઈને નીકળશે એ પણ છે સ્લીપર। 7 વાગે દ્વારકાથી નીકળશે, જે ભાટિયા તમને મળશે 7:50। ખંભાળિયા 8:45। જામનગર 10:10। ધ્રોલ 11:20। રાજકોટ 12:15। ચોટીલા હાઈવે 1:40। લીંબડી 2:55। બાગોદરા 3:45। ઇસ્કોન અમદાવાદ 5:10। નહેરુનગર અમદાવાદ 5:15। પારડી અમદાવાદ 5:20। અમદાવાદ 5:25। સારંગપુર અમદાવાદ 5:55। બાપુનગર અમદાવાદ 6 વાગે। મણિનગર 6 વાગે। અને ગાંધીનગર તમને પહોંચાડશે મિત્રો 6:20। તો છેલ્લા નંબરની એટલે કે ત્રીજા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી મહેસાણા સ્લીપર, જો કેટલા વાગે નીકળવાની છે એ પણ આપણે જોઈ લઈએ। દ્વારકાથી મિત્રો નીકળે છે 7:20। જે ખંભાળિયા તમને મળશે 9:25। જામનગર 10:35। ધ્રોલ 11:25। રાજકોટ 12:55। લીંબડી 3:10। અમદાવાદ 5:25। રાણી બસ સ્ટોપ અમદાવાદ 5:40। અદાલત ચોકડી અમદાવાદ 6 વાગે। મહેસાણા 7:05। અને ઓલ્ડ બસ સ્ટેશન મહેસાણા 7:10। તો બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે। એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે। એના માધ્યમથી દરેક વિડીયો આપણે બનાવવામાં આવે છે। અને અન્ય કોઈપણ રૂટની તમારે મિત્રો માહિતી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો, તો આપણે એના વિશે પણ માહિતી હશે તો વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું।